મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાનું સ્વાગત કરવામાં આવ્યું। કેન્સરના ઓપરેશન બાદ પ્રથમ વખત મોરબી પહોંચ્યા હાથીની અંબાડી પર અમૃતિયાનું અભિવાદન યાત્રા નીકળી। શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું। મંત્રી કાંતિ અમૃતિયાએ જાહેર સભામાં હુંકાર કર્યો। અસામાજિક તત્વોને સુધરી જવા અમૃતિયાએ ચીમકી આપી છે। નેતા હોવાથી અમારે ધોકો ન ઉપાડાય તેવું અમૃતિયાએ કહ્યું। પોલીસ અસામાજિક તત્વોનો પર ઘોડો કાઢશે। વેપારીનું ગામ છે, અહીં શાંતિ જોઈએ તેવું અમૃતિયાએ કહ્યું છે। તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે, પણ સમયને સંજોગ હતો તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય એના મારા પ્રયત્ન હશે કે તમે 50% મોરલથી જો જીવતા હોય તો તમારો રોગ નીકળી જાય। પહેલી વાર મને એમ થયું, મેં ચેક કરાવ્યું તો એક મગફળીના દાણા જેવું હોય છે, પછી મને એમ ચેક કર્યું તો મેં તો રૂપિયાના ચાંદીના રૂપિયા જેવડું હોય છે, ઓપરેશન કર્યું એટલે મોબાઈલ જેવડું નીકળ્યું। હાથ અહીંયા હોલ કર્યા, સાઈડમાં 6 ઇંચ કર્યા, ત્યાંથી આમ કાઢી અને મેજર 7 કલાક ઓપરેશન આવ્યું। 1 મહિનો 3 દી થયા। મૂળ આ મોરલ, તો મોરલથી આપણે 50% તો હાજા થઈ જાય। એટલે મારું આહવાન છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ માનસિક બીમારી, કોઈ પણ બીમારીને સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત માઇન્ડથી રહેવું। ઘણીવાર એવું બનતું હોય રાજકીય છેડાના હિસાબે દાદાગીરી કરતા હોય, કોઈ પોલીસના છેડા દાદાગીરી, પણ એ પિનિયા બધા કાઢી નાખજો જેના હોય એના। આ ગામમાં વેપારીનું ગામ છે, આખા સૌરાષ્ટ્રને આખા દુનિયાના માણસે કામ કરવા આવે તો એ શાંતિ જોઈ એના માટે અમે લડવા થયા છીએ। 100% દુઃખની વાત છે, 2 મહિનામાં 2-5 કિસ્સા થયા, પણ હવે આવતા દિવસોમાં જ્યાં પણ હું કંઈ જાહેરમાં ક્યાં પણ કાંઈ થયું છે તો અહીંયા જ અમારા ડિપાર્ટમેન્ટને કહીને એનો વરઘોડો અહીંયા કાઢશે। અમારે તો હાથમાં ધોકો લેવાય નહીં, ચગાવે પેલા લેતા